નો ડ્રગ્સ ઇન સોસાયટી અભિયાન અંતર્ગત પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનું વજન 4.170 ગ્રામ જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડી એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરતી મૈદરપુરા પોલીસ. સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશી નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી પટેલ નાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો અને એનડીપીએસના કેસોની ડ્રાઈવ અનુસંધાને વર્કઆઉટમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેશકુમાર કાંતિલાલ તથા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ નટવરસિંહ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતના આધારે સુરત મૈદરપુરા દિલ્હી ગેટથી સબરસ ગરનાળા તરફ જતા રેલવેના ગોદામના ગેટની સામે રોડ ઉપર જાહેરમાં 2 ઇસમો મોહમ્મદ એજાઝ ઉર્ફે અબ્બુ મોહમ્મદ હુસૈન અંસારી અને સોફિયાન ઇમરાન શેખને મેફેડ્રોન ડ્રગ્સનું 4.170 ગ્રામના જથ્થા સાથે તેમજ અન્ય મુદ્દામાલ સાથે મળીને કુલ ₹48,610નો મુદ્દામાલ સાથે પકડીને એનડીપીએસ એક્ટ મુજબની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.